સુરતમાં એસબીઆઈ બેંક લૂંટનો કેસ હજુ નથી ઉકેલાયો તેનો ભેદ 27મી એપ્રિલે બની હતી લૂંટની ઘટના 6 દિવસ વીતવા છતાં હજુ લૂંટારુઓ પોલીસ પકડથી દૂર છે ખુલ્લા ચહેરા સાથે બેંક લૂંટનાર લૂંટારોને હજુ પોલીસ શોધી જ રહી છે 27મી એપ્રિલે સુરતના વરાછામાં એસબીઆઈ બેંકમાં 7 લૂંટારુઓ ત્રાટક્યા હતા પિસ્તોલની અણીએ બેંક કર્મચારીઓને બંધક બનાવી 50 લાખ રૂપિયાની રોકડ લૂંટીને ફરાર થઈ ગયા હતા બેંકમાં ચાલતી કેશ ડિપોઝિટની કામગીરી સમયે જ લૂંટારો ત્રાટક્યા હતા અને 13 મિનિટમાં જ રોકડ લૂંટી ભાગી ગયા હતા લૂંટના 5મા દિવસે પોલીસને લૂંટારોએ ઉપયોગમાં લેવાયેલી 3 સ્પોર્ટ્સ બાઇક કિમ કોસંબા રોડ પરથી મળી આવી હતી આ વિશે વધુ માહિતી આપવા સુરતથી અમારા સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે 27મી એપ્રિલે જે ઘટના બની હતી સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે લૂંટારોના મોઢા સ્પષ્ટ દેખાઈ રહ્યા છે બાઇક વિશેની માહિતી મળી રહી છે છતાં લૂંટારો સુધી પોલીસ પહોંચી કેમ નથી શકી એ સૌથી મોટો સવાલ જી બિલકુલ જે જગ્યાએ ઘટના બની હતી તેની આસપાસ પણ સીસીટીવી ફૂટેજ છે અને સુરત શહેર આખામાં 5000થી વધુ સીસીટીવી મોજૂદ છે આરોપી ઠંડે કલેજે લૂંટ કરીને પસાર થાય છે અને હજી સુધી 6 દિવસ વીતી ગયા હોવા છતાં પણ આરોપીનું પગેરું પકડી પાડવામાં સુદ્ધા અત્યારે પોલીસને સફળતા નથી મળી જે પ્રમાણે સીસીટીવી પ્રોજેક્ટ આખા ગુજરાત નહીં આખા દેશમાં જે રીતે ઓળખાય છે જે સીસીટીવી પ્રોજેક્ટમાં સુરત શહેરનું નામ છે ત્યારે આ આરોપીઓ સુરતના વરાછા વિસ્તારમાંથી નીકળે છે તેના સીસીટીવી છે ખુલ્લા મોઢાના સીસીટીવી છે પરંતુ આ તમામ આરોપી જેમણે બંદૂકની અણીએ 50 લાખ રૂપિયાની લૂંટ કરી હતી